જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર. આજના વિડીયો એકમમાં આપનું સ્વાગત છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 વિષય સંસ્કૃતમ વિષયાંક અષ્ટમઃ પાઠઃ સમયઃ પ્રકાર ગદ્ય. વિદ્યાર્થી મિત્રો, આપણા સૌ માટે જો કોઈ સૌથી અમૂલ્ય ચીજ હોય તો એ છે સમય. જો કોઈ પણ કામ સમય પર ના થાય તો એ કામ સફળ થતું નથી અથવા ચોક્કસ થતું નથી. આથી સમય સાચવવા માટે ઘડિયાળની શોધ થઈ. આજે આપણે ઘડિયાળમાં સમય જોઈ અને સંસ્કૃતમાં કઈ રીતે બોલાય તે શીખીશું. આ માટે આપણે કેટલાક જરૂરી શબ્દો વિશે જાણી લઈએ. જેમ કે સપાદ, પા કે સવા કલાક વધારે એટલે કે 15 મિનિટ વધારે. સાર્ધ, અડધો કલાક વધારે એટલે કે 30 મિનિટ વધારે. પાદોન, પા કલાક ઓછો એટલે કે 15 મિનિટ ઓછી. આપણે યાદ રાખવાનું છીએ. સપાદ એટલે પા કે સવા કલાક વધારે એટલે કે 15 મિનિટ વધારે. સાર્ધ એટલે 30 મિનિટ વધારે અને પાદોન એટલે 15 મિનિટ ઓછી. એશા ઘટી, એશા ઘટી એટલે આ ઘડિયાળ છે. ઘટી એટલે ઘડિયાળ. લઘુ સૂચિકા એટલે નાનો કાંટો અને ગુરુ સૂચિકા એટલે મોટો કાંટો. ને કહ સમય, કોઈ આપણને પૂછે કે કેટલા વાગ્યા, શું સમય થયો, તો એને સંસ્કૃતમાં પૂછીશું કહ સમય. ચાલો, અહીંયા આ એક ઘડિયાળ જોઈને તમે જાણી ગયા હશો કે આપણે અહીં પુનરાવર્તન પણ જોવાનું છે. ધોરણ 6ની અંદર આપણે ઘડિયાળમાં પૂર્ણ અંક સાથે સમય જોતા શીખ્યા હતા. જેમ કે મોટો કાંટો 12 પર હોય અને નાનો કાંટો ફરતો રહે તો કલાક આપણને ખબર પડતા રહે. તો જરાક તાજું યાદ કરીએ તો મોટો કાંટો 12 પર અને નાનો કાંટો 1 પર હોય તો એકવાદનમ. ચાલો, દ્વિવાદનમ. હવે તમારે પણ સાથે સાથે બોલવાનું છે. ત્રિવાદનમ, ખૂબ સરસ. ચતુર્વાદનમ, આ છે પંચવાદનમ. ષડવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, દસવાદનમ, એકાદશવાદનમ અને દ્વાદશવાદનમ. તો આમ આપણે ધોરણ 6માં 1 થી 12 સુધીના ઘડિયાળના અંકો બરાબર છે કેવી રીતે બોલાય એ જોયું હતું. હવે આપણે આ એકમની અંદર શું જોઈશું તો કે હવે એ કઈ રીતે ઉચ્ચારિત થાય. જેમ કે અહીં છે સૌથી પહેલાં છે સાર્ધ. સાર્ધ એટલે આપણે જોયું છે શરૂઆતમાં કે 30 મિનિટ વધારેવાળી વાત છે. બરાબર, સાર્ધની અંદર શું છે તો 30 મિનિટ વધારે છે. 30 મિનિટ વધારે એને આપણે અડધો કહીએ છીએ. બરાબર, અને ઘડિયાળની ભાષામાં આપણે ગુજરાતીમાં એને સાડા કહીએ છીએ. બરાબર છે. તો નાનો કાંટો ક્યાં છે તો 5 અને 6ની વચ્ચે એટલે 5 થી 30 વધારે. તો સાર્ધ પંચવાદનમ એટલે 5:30 વાગ્યા. ચાલો, સાર્ધ ષડવાદનમ, 6:30 વાગ્યા. એ જ રીતે સાર્ધ નવવાદનમ, તો 9 વાગ્યા તો છે જ પણ કેવા સાર્ધ એટલે 9:30 વાગ્યા. અને એવી જ રીતે સાર્ધ દ્વિવાદનમ એટલે 2:30 વાગ્યા. હવે અહીંયા 2:30 વાગ્યા એવું આપણે નથી બોલતા કારણ કે ગુજરાતીમાં 2 અને અડધો હોય તેને અઢી કહીએ છીએ આપણે. બરાબર. હવે આપણે જોઈએ સપાદ. સપાદ એટલે 15 મિનિટ વધારે. કોઈ એક પૂર્ણ અંક પછી 15 મિનિટ વધે છે એટલે કે 1 પછી જો 15 મિનિટ વધે છે તો આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ સવા. બરાબર છે. તેવી જ રીતે અહીં છે સપાદ. સપાદ એટલે સવા. ત્રિવાદનમ, 3 વાગ્યા એટલે 3:15 વાગ્યા. તેવી જ રીતે સપાદ ચતુર્વાદનમ એટલે 4:15 વાગ્યા. સપાદ દશવાદનમ તો 10:15 વાગ્યા. અને સપાદ અષ્ટવાદનમ એટલે 8:15 વાગ્યા. જો અહીં અષ્ટવાદનમની જગ્યાએ હું ત્રિવાદનમ મૂકી દઉં તો 3:15 વાગ્યા. એની જગ્યાએ હું 1 મૂકી દઉં તો જેમ કે સપાદ 1 વાદનમ તો 1:15 વાગ્યા. એની જગ્યાએ 9 મૂકી દઉં સપાદ 9 વાદનમ તો 9:15 વાગ્યા. બરાબર. ચાલો આગળ જોઈએ. હવે છે પાદોન. પાદોન એટલે 15 મિનિટ ઓછી.
જે અંક લખ્યો હશે, જે મોટો કાંટો 45 ઉપર આવશે, એટલે કે 9 ઉપર આવશે 45 મિનિટ, અને ત્યાર પછી જે અંક ઉપર નાનો કાંટો જવાનો છે તેના ઉલ્લેખ માટે કહેવામાં આવે પાદોન. જેમ કે 9 ઉપરથી ખસીને હવે નાનો કાંટો જશે 10 ઉપર, બરાબર, અને મોટો કાંટો છે 45 મિનિટ ઉપર, એટલે કે 9 ઉપર, અને નાનો કાંટો ખસીને 10 ઉપર જવાની તૈયારીમાં છે, તો તેવા સમયે આપણે એને કહીએ છીએ પાદોન 10 વાદનમ, એટલે કે 9:45 વાગ્યા. પાદોન 12 વાદનમ, 12:15 વાગ્યા. તેવી જ રીતે પાદોન 9 વાદનમ એટલે 9:15 વાગ્યા, અને પાદોન 1 વાદનમ એટલે 1:15 વાગ્યો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે સપાદ, સાર્ધ અને પાદોન શબ્દ જોયા. હવે આમાં આપણી માટે બહુ સહેલું છે. જેમ કે સપાદ આપણે જો જોઈએ પ્રથમ સપાદ, તો સપાદની પાછળ 1 વાદનમ લખીએ. સપાદ 1 વાદનમ એટલે 1:15 વાગ્યો. સપાદ દ્વિવાદનમ એટલે 2:15 વાગ્યા. સપાદ ત્રિવાદનમ એટલે 3:15. સપાદ ચતુર્વાદનમ એટલે 4:15. સપાદ પંચવાદનમ એટલે 5:15. આ રીતે 12 સુધી કરી શકીએ. અને આવું જ આપણે સપાદની જગ્યાએ સાર્ધ લઈએ, તો સાર્ધ 1 વાદનમ, સાર્ધ દ્વિવાદનમ, સાર્ધ ત્રિવાદનમ એ પણ થઈ શકે છે. તો આ પ્રકારે આપણે જ્યારે ઘડિયાળની અંદર તમારે અડધો બતાવો, એટલે કે 30 મિનિટ વધારે બતાવી હોય ત્યારે સાર્ધ શબ્દ પ્રયોગ થાય છે. જ્યારે તમારે 15 મિનિટ વધારે બતાવી હોય તો સપાદ પ્રયોગ થાય છે. અને જો તમારે 45 મિનિટ બતાવીને, એટલે કે 15 મિનિટ ઓછી બતાવવી છે અથવા તો 45 મિનિટ વધારે બતાવવી છે, ત્યારે તમારે પાદોનનો પ્રયોગ કરવાનો છે. આમ તમે ઘડિયાળને ખૂબ સરસ રીતે જાણતા શીખી જશો. તો આમ અહીં આપણા આ એકમ ભાગ પૂરો થાય છે. તમારે આ વિડીયો જોવાનો છે અને સ્વાધ્યાય કાર્યરૂપ તમારા પુસ્તકમાં પાછળ ઘડિયાળ આપી છે અને એની નીચે ખાલી જગ્યા આપી છે, જ્યાં તમારે સમય જોઈને ભરવાનો છે. તો આ ઉદાહરણોના આધારે આપણે ભરીશું, અને તમને ક્યાંય ખ્યાલ ન આવે તો આપ મેસેજ કે કોલ કરીને મને પૂછી શકશો. ફરી પાછા નવા એકમમાં મળીએ. ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.